તો મિત્રો તમે પહેલા આ વિડીયો જોઈ લો અને આ વિડીયો તમે Instagram અને YouTubeમાં ક્યાંક ને ક્યાંક જોયો જ હશે. તો આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે આ વિડીયો તમે ઝડપથી અને કેવી રીતે ફાસ્ટ તો આજે અમે આવી ગયા છીએ રાજકોટ. હું ને પાતળું આવી ગયા છીએ રાજકોટ. તો જેને બી પોતાની શોપનો વિડીયો બનાવવો છે તે કમેન્ટ કરે. અને મિત્રો યાદ રાખજો, આ વિડીયોમાં હું તમને કોઈ પ્રોમ્પ્ટ કે એવી વસ્તુ નથી આપવાનો. હું તમને લાઈવ ટુ લાઈવ શીખવાડીશ કે કેવી રીતે તમે વિડીયો, કોઈ પણ અલગ અલગ વિડીયો અથવા તો મોટું પતલું જ વિડીયો છે એ કેવી રીતે બનાવી શકો અને એને કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકો અને કેવી રીતે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ અથવા તો તમારી શોપનું માર્કેટિંગ કરાવી શકો. પણ આ વિડીયોમાં ધ્યાન રાખજો, મેં લાસ્ટમાં એવી 3 ટ્રિક્સ આપેલી છે, જે તમે નહીં કરો યુઝ તો તમને એમાં કોઈ ઇશ્યુ આવી શકે છે અથવા તો વિડીયો તમારો જેવો બનાવો છે એ નહીં બની શકે. તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોજો અને અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પણ ઓન કરી લેજો, કારણ કે આવી અલગ અલગ યુનિક ટ્રિક્સ અને યુનિક આપણે પ્રોમ્પ્ટ લઈને આવી રહ્યા છીએ. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ અને આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને અહીંયા આવીને આપણે ચેટ જીપીટી ઓપન કરી લીધું છે અને ચેટ જીપીટીમાં આપણે એક કોઈ પણ ફોટો આપણો જે હોય છે જેની સાથે વિડીયો બનાવો છે અથવા તો તમારી શોપનો વિડીયો બનાવો છે તો તમારી શોપનો ફોટો અહીંયા એડ કરવાનો રહેશે. અત્યારે હું મારે પર્સનલ મારો પોતાનો બનાવો છે એટલે હું મારો પોતાનો ફોટો એડ કરી રહ્યો છું અને ફોટો એડ થઈ ગયાની સાથે જ મેં તમને જેમ એડવાન્સમાં વિડીયોમાં કીધું જ કે ભાઈ હું તમને કોઈ પ્રોમ્પ્ટ કેવું નથી આપવાનું, હું તમને લાઈવ ટુ લાઈવ સમજાવીશ કે તમારે ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં તમારે જે કોઈ લેંગ્વેજ તમને આવડે છે એ લેંગ્વેજમાં તમારે લખવાનું છે કે પ્લીઝ ક્રિએટ ધીસ ઇમેજ, અથવા તો લખવાનું છે કે આ ફોટો મારો બનાવો જે મોટું પતલુંની સાથે હોય, અથવા તો તમારી બેકગ્રાઉન્ડમાં જે વસ્તુ છે, મતલબ કે તમારી શોપનો વિડીયો બનાવો છે તો લખવાનું કે પ્લીઝ ક્રિએટ ધીસ ફોટો વિથ બેકગ્રાઉન્ડ ઓફ ગિવન ઇમેજ અને એની સાથે મોટું પતલુંનો ફોટો આવી જાય એવી રીતે. મતલબ કે આ ટાઈપનું પ્રોમ્પ્ટિંગ હોય છે, એવું કોઈ સ્પેશિયલ પ્રોમ્પ્ટ નથી કે તમારે એમાં લખવું પડશે કે અથવા તો તમારે કોઈ કોપી પેસ્ટ કરવો પડશે. મતલબ કે નોર્મલ લેંગ્વેજમાં આપણે લખીએ તો પણ આ ચેટ જીપીટી યુઝ કરશે અને ચેટ જીપીટી અન્ડરસ્ટેન્ડ કરે છે કે ગુજરાતીમાં બી લખશો તો બી આવી જશે. એવો કોઈ ઇશ્યુ નથી કે આપણે ઇંગ્લિશમાં જ લખવું કે ગુજરાતીમાં જ લખવું કે કોઈ સ્પેશિયલ પ્રોમ્પ્ટ આપવો. તો આ ટાઈપનો જો થોડી જ વાર આપણે વેઇટ કર્યો અને આપણો ફોટો આખો રેડી થઈ ગયો છે અને આ ટાઈપનો કંઈ ફોટો રેડી થઈ ગયો હતો એટલે આપણે એને સીધું ડાઉનલોડ કરી લીધો અને હવે આપણે જશું નેક્સ્ટ સ્ટેપ ઉપર. અને મિત્રો યાદ રાખવાનું છે કે નોર્મલ કોઈ પણ વિડીયો બનાવવો હોય, તમારે અલગ અલગ કેરેક્ટરમાં બનાવવો હોય તો 2 સ્ટેપમાં જ જઈએ છે. પહેલા આપણે ચેટ જીપીટીમાં ફોટો બનાવી લેશું અને એ જ ફોટો જઈને આપણે જેમિનીમાં અપલોડ કરશું, જેથી જેમિની તેને ફોટોને વિડીયોમાં કન્વર્ટ કરીને આપે છે. એટલે આ રીતનો આપણે ફોટો અપલોડ કરી દીધો છે અને હવે આપણે લખશું કે ક્રિએટ ધીસ ઇમેજ ઇનટુ વિડીયો. એટલે આપણે એમ લખીએ છીએ કે આ ફોટોને આપણે વિડીયોમાં કન્વર્ટ કરી આપો અને જે કન્વર્ટ કરવાનો છે એના બાદ આપણે એને લખી નાખું સ્ક્રિપ્ટ. એટલે અહીંયા મેં ગુજરાતીમાં બી સ્ક્રિપ્ટ લખી શકો છો, ઇંગ્લિશમાં બી લખશો, જે કોઈ લેંગ્વેજમાં આપણે સ્ક્રિપ્ટ લખશું એ લેંગ્વેજમાં એ મોટું પતલું અથવા તો જે કોઈ આપણો કેરેક્ટર રાખ્યો છે એ બોલશે. તો મેં લખ્યું છે જો પ્લીઝ ક્રિએટ ધીસ ઇમેજ ઇનટુ વિડીયો અને લખ્યું છે પ્લીઝ ક્લિક, મતલબ કે આવું બોલાવો એની પાસે. એટલે મેં લખ્યું છે કે તો આજે અમે આવી ગયા છીએ રાજકોટ અને રાજકોટમાં જો તમારે કોઈ શોપને વિડીયો બનાવવો છે તો કમેન્ટ કરો. મતલબ અહીંયા આપણે જે સ્ક્રિપ્ટ આ લખ્યું છે કે બોલાવો, તો જેની પાસે આપણે જે કંઈ બોલાવવું છે એ લખવાનું છે. એવું નથી કે આ વિડીયોમાં મેં લખાયું છે તો આ જ લખવું તો એ લખવું. તમારી શોપનું નામ લખવું છે અથવા તો તમારો કોઈ માર્કેટિંગનો વિડીયો છે અથવા તો તમારે જે કાંઈ આપણી પાસે ઓફર છે અથવા તો એમને માર્કેટિંગ કરવું છે એ અહીંયા લખવાનું રહેશે. તો નોર્મલ ભાષામાં ગુજરાતીમાં આપણે લખશું અને કોઈ આપણે સ્પેશિયલ પ્રોમ્પ્ટ યુઝ નથી કર્યો, જસ્ટ આપણે નોર્મલ એવું લખ્યું છે કે ઇમેજમાંથી વિડીયો બનાવો, તો એ ટાઈપનું આપણે પ્રોમ્પ્ટિંગ કર્યું છે, બીજું કોઈ સ્પેશિયલ પ્રોમ્પ્ટ યુઝ નથી કરવાનો. તો જો મેં ફાઇનલ મારો પ્રોમ્પ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને હું પ્રોમ્પ્ટને એને એક્શન ઉપર આપી દઈશ. એટલે થોડી જ વાર, મતલબ 5 થી 10 સેકન્ડ, મતલબ કે 5 મિનિટ જેવું થશે ટાઈમ લાગતા, કારણ કે જનરલી ઘણા બધા યુઝર છે એ વિડીયો બનાવતા હોય તો થોડો ઘણો એમાં ટાઈમ લાગી શકે. એટલે થોડી વાર આપણે વેઇટ કરી લેવાનો છે અને થોડીક જ વાર વેઇટ કરી અને ફાઇનલી આપણો વિડીયો બની જશે. પછી હું તમને બતાવીશ કે એનું ફાઇનલ રિઝલ્ટ કેવું છે. અને આ વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે કોઈ નોર્મલ પ્રોમ્પ્ટિંગથી પણ આપણે ઘણા બધા અલગ અલગ કેરેક્ટરમાં વિડીયો બનાવી શકાય. જેમ કે મોટું પતલું જ છે, એવું નથી કે આપણે મોટું પતલું સાથે કોઈ બીજા કેરેક્ટર સાથે બનાવો છે અથવા તો કોઈ બીજું રીતે બનાવો છે, તો નોર્મલ પ્રોમ્પ્ટિંગથી પણ આપણે ઘણા બધા વાયરલ વિડીયો બનાવી શકાય. અને આજના યુગમાં એઆઈ એ ખૂબ જ મોટી ઇમ્પેક્ટ કરી રહ્યું છે આપણા માર્કેટિંગમાં. તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ઘણી જગ્યાએ તમે જોયું જ હશે કે આ ટાઈપના અલગ અલગ કેરેક્ટર્સમાં અલગ અલગ ડાયરાના વિડીયો પણ આવતા હોય છે. તો એનો પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો, એ બી તમે જોઈ શકો. એમાં મેં આખું સમજાવ્યું છે કે ડાયરાનો વિડીયો કેવી રીતે બનાવો. તો એમાં થોડું ઘણું પ્રોમ્પ્ટિંગ છે તો આપણે એ કર્યું છે અને પ્રોમ્પ્ટિંગ એમને આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં. પણ આમાં નોર્મલ પ્રોમ્પ્ટિંગથી થઈ જતું તો આપણે એમાં પ્યોરલી સમજાવ્યું છે કે નોર્મલ પ્રોમ્પ્ટિંગથી પણ તમે અલગ અલગ પ્રકારના વિડીયો કેવી રીતે બનાવી શકો. તો જો અહીંયા આપણો 2 મિનિટનો ટાઈમ લઈ ગયો અને આપણો ફાઇનલી વિડીયો રેડી થઈ ગયો. ગયા છીએ રાજકોટ. તો જો તમારે તમારી શોપનો વિડીયો બનવો હોય તો આજે જ કમેન્ટ કરો. તો મિત્રો તમે વિડીયોમાં જોયું કે અલગ અલગ આપણે થોડોક વર્ડ્સમાં ચેન્જ થયો તો ગુજરાતીમાં થોડોક પ્રોબ્લેમ પડે છે. એટલે આપણે પ્રોપર એનું રાઇટિંગ કરવાનું જેથી આપણો વિડીયો પ્રોપર બની જાય.
અને જેમ સ્ટાર્ટિંગમાં વિડીયોમાં મેં કીધું હતું કે તમે અલગ અલગ 3 ટ્રિક્સ આપીશ, તો પહેલી ટ્રિક એ જ છે કે તમે કોઈ પણ નોર્મલ વિડીયો અથવા તો નોર્મલ ફોટોને અલગ અલગ રીતે કન્વર્ટ કરીને અલગ અલગ બનાવી શકો છો. અને બીજી ટ્રિક એ છે કે તમે નોર્મલ પ્રોમ્પ્ટિંગથી પણ વિડીયો અને ફોટોઝ બનાવી શકો છો. અને લાસ્ટ અને ફાઇનલ ટ્રિક એ રહી છે કે તમે જોયું વિડીયોમાં થોડું ઘણું બોલવામાં એને પ્રોબ્લેમ આવ્યો, તો મતલબ એવું છે કે સ્ક્રિપ્ટિંગમાં આપણે જે કોઈ વર્ડ્સ યુઝ કરીએ છીએ, જે કોઈ આપણે એમની સાથે બોલાવીએ છીએ, એ પ્રોપર રાઇટિંગ કરેલું હશે તો જ એ પ્રોપર બોલશે, અદરવાઇઝ એને ગુજરાતીમાં થોડો પ્રોબ્લેમ આવશે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને નેક્સ્ટ વિડીયો માટે વેઇટ કરજો કે હવે એવરી વીક આપણે એક વિડીયો અપલોડ કરશું.